ફાલ્ગુનીબેન, તમારો બીજો સવાલ છે કે છોકરાઓ જુએ છે કે બીજા રિલિજનમાં બેસ્ટ ડિસિપ્લિન છે, હ્યુમેનિટી છે, જે આપણામાં નથી. તો એ લોકોને કેવી રીતે સમજાવવું કે જૈનિઝમ એ બધા રિલિજિયસના પણ ઉપર છે, સર્વોપરી છે. જુઓ, એમને કહો કે આજે તમને થોડું ઘણું જે ડિસિપ્લિનને વધારે છે એવું લાગે છે ને, એ પર્સન્ટેજ બહુ ઓછું છે અને ઉપરથી આ બધું સુપરફિશિયલ દેખાય છે. અંદરનું બધું એ લોકોનું સડી ગયેલું છે. એ લોકો વાતમાં એકબીજાના ખૂન પણ કરી નાખે છે, જે આપણામાં નથી કરતા. આપણામાં તો કીડીને મરી જાય તો પણ દુઃખ થાય છે, તો માણસોને કેવી રીતના મારી નાખીએ? ખાલી દેખાવ પૂરતું ડિસિપ્લિન છે. એ લોકોના હાર્ટમાં કોઈ ડિસિપ્લિન નથી, એ લોકોના હૃદયમાં નથી. એ લોકો વાતમાં ગંદી ગાળો બોલી શકે છે, એ લોકો વાતમાં ઉશ્કેરાઈ શકે છે, ઘણું બધું એકબીજાનું ખરાબ કરી શકે છે, જેનું વર્ણન પણ ના થઈ શકે. પણ જવા દો, આપણે કોઈની જોડે કમ્પેર નથી કરવું. આપણી પાસે શું છે અને આપણે એમાંથી કેટલું સાચવી શક્યા છીએ. છે તો હાઈએસ્ટ જ, જે મહાવીરે આપ્યું છે એવું કોઈએ નથી આપ્યું. અને જીલવા વાળા પણ એવા હતા લોકો, અત્યારે નથી, ઓછા છે. પણ અત્યારે જુઓ તો તમે, આપણા જે સાધુજી સાધ્વીજી જે હજારોની સંખ્યામાં છે, અને એ લોકો જે ડિસિપ્લિન પાળે છે, એ લોકો જે શું કહેવાય એને, જે રીતના જે સિદ્ધાંત પર એ લોકો જીવે છે, એ બેસ્ટમાં બેસ્ટ છે. તમે કોઈ રિલિજનમાં બતાવો કે આટલું જે સાધુ સાધ્વી મહારાજો જે ડિસિપ્લિન પાળી રહ્યા છે, એ બીજા કોઈનામાં હોય તો બતાવો. એ નથી. આપણે બધા પણ એ જ રીતના જીવવાનું છે, જે રીતના ભગવાન આપણને કહીને ગયા છે. પણ જેમ જેમ સમય કાળ બદલાતો ગયો, એમ બધું થોડું ડહોળાતું ગયું, થોડું ઓછું થતું ગયું. પણ એના લીધે બધું જ ખરાબ છે એવું માની લેવાની જરૂર નથી. ઘણી વસ્તુ એવી છે કે જેના લીધે આપણે કહી શકીએ કે જૈન ધર્મ, જૈનિઝમ આ બધા કરતા, બીજા બધા રિલિજિયસ કરતા એ બહુ છે. એના માટે તમે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં ક્વેશ્ચન નંબર 233, 233 એ વાંચી જાઓ તો તમને એમાંથી ઘણું બધું મળી શકશે, અને એ તમે સમજો અને છોકરાઓને સમજાવો. ઓકે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, સવાલ નંબર 233. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.